તારી પત્ની પર ડાકણ સવાર છે અને ડાકણનો વહેમ રાખીને પરિવાર પર ગામના જ કેટલાક લોકો જીવલેણ હુમલો કરે છે। જો કે પત્નીને ડાકણ કહીને ટોળું માર મારી રહ્યું હતું અને પતિ છે તે પત્નીને બચાવવા માટે વચ્ચે પડે છે અને પતિ ઉપર પણ આ ટોળું છે તે હુમલો કરે છે અને પતિનું મોત થાય છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ગાડી વાંકડા ગામમાંથી અંધશ્રદ્ધા અને ડાકણના વહેમમાં એક નિર્દોષ વ્યક્તિની હત્યા કરાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે। ગામના જ કેટલાક લોકોએ એક મહિલા પર ડાકણ હોવાનો વહેમ રાખી સમગ્ર પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ઘરના મોભીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ઘટનાને પગલે એલસીબી અને સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને મહિલાઓ સહિત 12 આરોપીઓની ધરપકડ કરી છે, જેમણે મહિલા પર ડાકણ હોવાનો આરોપ લગાવીને હુમલો કર્યો હતો। આ સમગ્ર મામલાને લઈને પહેલા તો શું કહી રહ્યા છે પોલીસ અધિકારી, તેમને સાંભળીએ। ચીઠોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાડી વાંકડા ગામ છે, ત્યાં જે બનાવ બન્યો હતો તેની હકીકત એવી છે કે મનુભાઈ રામજીભાઈ ડામોરનો પરિવાર ત્યાં રહે છે। તેમના 5 દીકરાઓ છે અને મનુભાઈના પત્ની ડાકણ છે તેવો વહેમ રાખી અને તેમની નજીકમાં જ રહેતા વાલજીભાઈ સડુજી ડામોર, જિગ્નેશભાઈ વાલજીભાઈ ડામોર અને અન્ય બીજા 10 ઈસમોએ તેમની પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને મનુભાઈ તેમની પત્નીને બચાવવા જતા અને તેમના દીકરાઓ તેમની માતાને બચાવવા જતા તેમને કુહાડીથી ઈજા થયેલ, જેમાં મનુભાઈ જે છે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે। તે હકીકતે ચીઠોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને તે અન્વયે તમામ 12 આરોપીને ગણતરીના કલાકોમાં ચીઠોડા પોલીસ અને સાબરકાંઠા જિલ્લાની એલસીબીની ટીમે રાઉન્ડઅપ કરેલા હતા અને પકડી અને તમામ હકીકતો તપાસ દ્વારા જાણવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી અત્યારે ચીઠોડા પોલીસે હાથ ધરી છે। ગાડી વાંકડા ગામમાં રહેતા મનુ ડામોર નામના એક વ્યક્તિ છે, તેના પત્ની પર ગામના જ કેટલાક લોકો ડાકણ હોવાનો વહેમ રાખતા હતા। આ અદાવતમાં ઉશ્કેરાયેલું રહેલું ટોળું છે તે હથિયારો સાથે મનુ ડામોરના ઘરે આવે છે અને મહિલા ઉપર હુમલો કરવામાં આવે છે। પોતાની પત્ની પર થઈ રહેલા હુમલાને બચાવવા માટે મનુ ડામોર છે તે વચ્ચે પડે છે, જેથી ગુસ્સે થયેલું આ ટોળું છે તે મનુ ડામોર ઉપર તીક્ષ્ણ હથિયાર વડે ઘા કરે છે અને મનુ ડામોરના બંને દીકરાઓ પણ પોતાના માતા પિતાને બચાવવા માટે વચ્ચે પડે છે અને આ ટોળું છે તે તેમના બાળકો ઉપર પણ હુમલો કરે છે અને ત્યારબાદ જે મનુ ડામોર છે અને તેના બાળકો છે તે ઈજાગ્રસ્ત થાય છે અને હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં મનુ ડામોર અને તેના બંને પુત્રોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, જ્યાં ટૂંકી સારવાર બાદ મનુ ડામોર છે તે દમ છોડી દે છે અને આ કેસ હત્યામાં પલટાઈ જાય છે। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચીઠોડા પોલીસ મથકમાં હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। પોલીસે રાયોટિંગ અને હત્યાનો ગુનો નોંધ્યો છે અને આ મામલે જે લોકોએ ડાકણનો વહેમ રાખીને હુમલો કર્યો હતો મહિલાઓ ઉપર, તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।